આમ જ આપણાને રાઉન્ડ કમ્પ્લીટ કરવાનો છે. આપનો રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયો છે જો. ઓકે, હવે અહીંયા આ રાઉન્ડમાં લાસ્ટ સ્ટિચ બાકી છે. સો આપણાને એક यहाँ નાખવાનું છે, यहाँ से આપણે નાખીને લૂપ બનાવશું અને બીજું જે यहाँ છે આ વાળું જો यहाँ આપણાને यहाँ से लूप निकालવાનું છે. ઓકે, જો ફર્સ્ટ આપણે જે સ્ટિચ માંથી પાસ કરેલો એમાંથી સેકન્ડ ટાઈમ પાસ કરશું. ઓકે, यहाँ આપણે આને ટર્ન કરશું, આ સાઈડ જે ઓપન સાઈડ છે એને ઉપર લેશું અને બહાર નીકાળશું. બરાબર, અગર ઉપર નીચે થઈ જાય બરાબર ના આવે તો આપણે એને હાથથી એડજસ્ટ કરી લઈશું. બટ यहाँ આપણાને સીધી સાઈડ જ જોવે છે. જો આ ઓપન ઉલટી સાઈડ છે અને આ સીધી સાઈડ છે. ઓકે, અને હવે સેકન્ડ બાજુ આપણે કहाँ નાખશું? यहाँ. આ જો यहाँ નાખીને આપણે આપનું સેકન્ડ લૂપ નિકાલશું. આપનું સેકન્ડ લૂપ આવ્યું. આપણે સિંગલ સ્લીપ કરશું અને પછી આપણે સિંગલ ક્રોશે કરશું. સો હવે આપનો રાઉન્ડ કમ્પ્લીટ થયો. સો આપણી લાસ્ટ સ્ટિચ આપણાને આમ એન્ડ કરવાની છે. હવે આ રાઉન્ડમાં આપણાને એન્ડ કરીને સેકન્ડ રાઉન્ડ સ્ટાર્ટ કરશું. સો આ સ્ટિચમાં નહીં, અહીંયા જે ફર્સ્ટ છે એમાં નાખશું. પછી આ લૂપને અહીંયાથી પાસ કરશું. ઓકે, આ લૂપને આપણાને પકડી રાખવાનું છે, છૂટવું ના જોવે. પછી જે આ એક રાઉન્ડ આપણો કમ્પ્લીટ થઈ ગયો. હવે પછી આ જે સ્ટિચ છે વહાંથી અંદર નાખશું. ઓકે, અને યાર્ન સાથે બહાર નીકાળશું. સેમ આપણાને સીધી સાઈડ જોવે છે